આણંદ જિલ્લાની ખંભાત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો કર્યો। સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ગણતરીની મિનિટમાં બોર્ડની કાર્યવાહી બહુમતીમાં જોરે પૂર્ણ કરાઈ હોવાના આક્ષેપો સાથે વિપક્ષ દ્વારા પાલિકા ભવન બહાર હોબાળો કરવામાં આવ્યો। તો પાલિકા પ્રમુખ દિગ્વિજય પરમારનો કમિશનની ભાગ બટાઈનો ઓડિયો વિપક્ષે વાયરલ કર્યો। વોર્ડ નંબર 5ના ભાજપના મહિલા સભ્યના પતિ કરસનભાઈ ભીલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો। વાયરલ ઓડિયોમાં પાલિકા પ્રમુખ કમિશનની રકમ જિલ્લા સુધી પહોંચાડવી પડતી હોવાની કબૂલાત કરે છે, ત્યારે વિપક્ષ દ્વારા લારીમાં સ્પીકર સાથે પાલિકા ભવનની બહાર જાહેરમાં ઓડિયો ક્લિપ લોકોને સંભળાવવામાં આવી। પાલિકા પ્રમુખની વાતચીતનો ઓડિયો વાયરલ થતા પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। શાંતિ। હવે તમે શું કામ આ બધું પગલું ભર્યું બસ એ જ મને વિચાર નથી આવતો। બસ હવે પગલું ભર્યું તો હવે આપણે તો તમે લાલભાઈ મારો વિરોધ કરતો હતો અને તમે લાલભાઈ લાયા પાછળ। મારે લાલભાઈ ને નહીં બધું મારે કોઈ એ બધાનો કોઈ પ્રશ્ન નતો, સમજો। તમે માણીશ નો વિરોધ કરતો, તમે માણીશ ને અંદર ને અમારો વિરોધ એ બે ભાઈઓનો જ હતો। સાંભળો, હા, તમારી જોડે ભાઈઓને નહીં, મારો વિરોધ હતો બાલિયાનો, સમજો। આ બધા કામ આટલા બધા વર્ષોથી જે બધા કામ થાય છે એ બધા બંધો થાય છે। તમે આપણે વિકાસના કામને મંજૂરી આપવાની નથી, બીજું કશું જ આપવાનું નતું, સમજો તમે। પણ ચેક લગાવીને આપણે જીતુભાઈ ઠરાવ કરાયા છે ને, સહીઓ કરાઈ જ છે। તમારા ડોર ટુ ડોર ને હજુ બીજા આવશે, અત્યારે સાબિત થશે કે આ જીતુ નતા સાઈન કરે ને એટલે આ ગામ ચોખ્ખું થાય છે। હવે સમજો તમે, એવું છે। હા, હવે મેં તો તમને ખાલી સારા સમાચાર આપવા માટે એવું કેવું દીપુભાઈ, એટલે મારે તમારી જોડે દુશ્મની નથી, કોઈની જોડે દુશ્મની, જીતુ જોડે મારે દુશ્મની નથી, સમજો। પણ હવે દુશ્મની સામે ચાલીને તમે એવું કરો કે આ દુશ્મન છે ના દુશ્મન છે, એવું મારે કશું કોઈની જોડે લેવા દેવા જ નથી મારે કોઈ જોડે। તમે ભાઈ પેલા લાલભાઈ નો વિરોધ કરતા હતા, બરાબર છે? હા, કે ભાઈ લાલભાઈ આમ લાલભાઈ તેમ, બરાબર છે? પણ તમે એમની જોડે ગયા અમે એટલે રાજીનામા મેળ્યા। લાલભાઈ ની વાત અલગ છે અને તમે રાજીનામા પેલા આપ્યા, સમજો તમે। હા, ના એ જ વખત આપ્યા, રાજીનામા તો કોઈને ખબર નથી, તમે આપી દીધા, સમજો। હા, એટલે આ બધું ક્યાં પગલું ભરવાની જરૂર હતી તમારા લોકોને, એમ કઉ છું। મારી જોડે બેઠા હતા એ ઘર ઉપર, ક્યાં ઘર મેં એને ચોખ્ખું બાલિયાને ચોખ્ખું કીધું તું, તું તારું કરશનભાઈ અને સોએમ નું બોલ, હું તૈયાર છું, બરોબર? પણ એમાં એ તૈયાર ના થયો, એમાં હું આંધી વિશે શું કહું? મને એ પછી પેલા તમને બે વાર કહ્યું થોડો કે હું 36 જેમ ઘરે બાંધી લઉં, એ પછી બે તમને બે વાર કહ્યું કે આપણે મીટિંગ કરી લઈએ, પણ તમે મીટિંગ ના કરી યાર। મીટિંગ એટલે તમારે ત્યાં સુધી પેલો તો વિરોધ કરતો હતો બધી વાતો। આપણે તો જુઓ તમારી સામે મેં કીધું તું ને, તમારી સામે કીધું તું મેં, શું કીધું તું તમે? ત્યારે તો મેં સોએમ નું નામ નથી, તું તારું બે બોલ। હા, બરાબર છે, મારે બીજે નથી જવું, તું તારું ને તારે ના લેવું હોય તું કરશન નું બોલ, બરોબર છે? સોએમ નું તો આપણે વાત નથી, બરાબર। પછી વધારે પડતો ઓવર થાય, જો આ દુનિયા છે ને ભાઈ, બધી રીતે મારે છે ને જિલ્લામાં આપવાનું હોય છે, બધી રીતે બધાને આપવાનું હોય, સમજો। હજુ તમને ખબર નથી, હજુ તમને ખબર પડશે પછી। જિલ્લામાં તો જિલ્લામાં એવો તમે રેકોર્ડિંગ કરતા હોય ના કરતા હોય તો હું નહીં ચાલતું કશું, યાબરો। હા, આજે જે સામાન્ય સભા બોલાવવામાં આવી એમાં વિરોધ પક્ષ તરીકે અમે પ્રજાલક્ષી કામોની રજૂઆત કરવા માંગતા હતા। ખંભાતના જે પ્રશ્નો છે, પ્રજાકીય પ્રશ્નો, મૂળભૂત આવશ્યક સેવાઓ છે, એના માટે અમે રજૂઆત કરવા માંગતા હતા, પણ એ લોકોએ અમારી કોઈ પણ વાત સાંભળ્યા વગર એક બાજુ પોતાના એક હત્તુ શાસનથી સત્તાધારી પક્ષે તમામ એજન્ડા મંજૂર કરી અને એ લોકોએ આખું બોર્ડ પૂરું કરી દીધું। બીજી વસ્તુ એવી છે
બીજી વસ્તુ એવી છે કે અમે એમનો જે ભ્રષ્ટાચાર છે ઉજાગર કરવા માટે એક ઓડિયો સીડી લાવ્યા હતા સત્તાધારી પક્ષનો, એ પ્રમુખ સાહેબની, ખંભાત નગરપાલિકાના પ્રમુખ સાહેબની ઓડિયો સીડી છે. એમાં એ સ્પષ્ટ બોલે છે કે અમે જિલ્લા સુધી અમે રૂપિયા આપીએ છીએ, 7 લાખનું કમિશન, દરેક વસ્તુ બોલે છે. અને કાઉન્સિલરોને તમારે શું જોઈએ છે તમામ વસ્તુ એમાં છતી થાય છે. પરંતુ એ કેસેટ અમને પૂરી વગાડવા દેવામાં ના આવી સત્તાધારી પક્ષ. અને મેં પહેલાં પણ કહ્યું એ રીતે વિસલ બ્લોઅર એક્ટની કલમ 4 મુજબ જો અમે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોઈએ તો અમને પોલીસ રક્ષણ મળવું જોઈએ, પણ એનાથી ઉલટું સત્તાધારી પક્ષને આજે રક્ષણ મળે છે. એટલા માટે અમે આજે પ્રજાના જે પ્રશ્નો ઉઠાવવા માંગતા હતા એમાં પણ અમને આ લોકોએ કોઈ પણ સાથ સહકાર આપ્યા વગર એક હત્તું શાસન ચલાવી અને એક નિર્ણય કરી, પોતાનો જ નિર્ણય પોતાની રીતે કરી અને પોતાનું બોર્ડ પૂરું કરી દીધું છે. શું નામ છે તમારું? નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 4, નગરપાલિકા વિરોધ નેતા. નીતિનભાઈ, આજે જે સામાન્ય સભા જે આજે યોજાઈ નગરપાલિકાની, શું મુખ્ય પ્રશ્ન શું? આમાં નગરપાલિકામાં નિયમ છે ફરજિયાત બોર્ડ તમારે જાન્યુઆરીમાં બોલાવવું જોઈએ, પણ એ લોકો જાન્યુઆરીમાં બોર્ડ બોલાવીને મુલતવી રાખેલું છે અને ફરજિયાત એક બોર્ડે બોલાવી શક્યા નથી. એ વાત કરે છે કે ડોર ટુ ડોર કચરાની વાત, પણ એક્ઝિક્યુટિવ કમિટીએ બધા ઠરાવ કરેલા જ હતા, ડોર ટુ ડોરના કરેલો હતો. અને જે ભ્રષ્ટાચાર વધારે હતો તમે જુઓ તો જે ચકડોળ ગ્રાઉન્ડ ને જે ભાડાની અંદર જે એમણે પોતે આપે ચકડોળ ગ્રાઉન્ડની રજા વગર મેળો ચલાવ્યો હતો અને આજની તારીખે હજુ 2 જણના નાણાં બાકી છે. એટલે હજુ ચકડોળ ગ્રાઉન્ડના પૂરા પૈસા એમણે લીધેલા નથી. આજે મેળો પતે 3 મહિના થઈ ગયા પણ હજુ એ લોકો પૈસા મેળવી શક્યા નથી. બીજું કે પ્રમુખે 45D મુજબ નગરપાલિકામાં રોજમદારોની નિમણૂક કરી છે. કાયદાની અંદર હજુ આ કારોબારી અસ્તિત્વમાં છે, બધી કમિટીઓ છે, તે છતાં 45D મુજબ એમણે પોતે જવાબદારી લીધેલી છે. આ રોજમદારોની નિમણૂક કરી છે એ એમણે ગેરકાયદેસર કરી છે, કારણ કે એના જે કોઈ એમ્પ્લોયમેન્ટ એક્શનમાંથી નામ મગાયા નથી, કોઈ વિધિ કરી નથી ને એ તારીખ મુદત પૂરી થઈ ગઈ છે. એની 31/12 આ લોકોને 3 મહિના પૂરા થઈ ગયા છે, જ્યારે ઠરાવ 54 દિવસ પછી આજે બોર્ડમાં ઠરાવ લાવ્યા છે એ 45D મુજબ. એટલે એમ બીજા પબ્લિકના છે, ગાર્ડન કમિટીના, એ બધા રોજમદારોના ઠરાવ અંદર એમને કરવામાં આવ્યા છે. અને આ જે બધી આઇટમ હતી એમાં આવક જાવક હિસાબો છે, આવક જાવકના હિસાબો પણ સીધા જ બોર્ડમાં લાવ્યા છે, કોઈ કમિટીમાં લઈ ગયા નથી. આવા કેટલા ઠરાવ છે કે આવા બધા ઠરાવ સીધા ડાયરેક્ટ બોર્ડમાં લાવ્યા છે, કમિટી અસ્તિત્વમાં હોવા છતાં. વધુમાં એમણે જે 8 કાઉન્સિલરથીના રાજીનામાની વાત કરે છે, પણ આજની તારીખ સુધી રાજીનામા સ્વીકાર્યા છે એનો કોઈ ઉલ્લેખ કરતા નથી. વારંવાર લેખિત આપી છે પણ આજે નિવાસી કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે એ રાજીનામા નામંજૂર કર્યા છે. હા, તો છતાં પણ આજના બોર્ડની અંદર ઉપર એજન્ડા અમારી સિગ્નેચર સહી કરાવતા રહ્યા છે તો 36 સભ્ય બેનથી નામ. હા, અને બીજું કે આજના બોર્ડમાં પહેલી જ આઈટમ પ્રોસેસિંગની બોલ્યા અને પછી પ્રમુખ સાહેબે બોર્ડ મુલતવી રાખ્યું છે. આગળની કોઈ પણ આઈટમ માટે કોઈ ચર્ચા થઈ નથી. એટલે આજનું બોર્ડ મુલતવી રાખેલ છે, એ ફરી ક્યારે બોલાવે છે આજનું બોર્ડ પર પ્રસ્તાવ છે. ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત, આણંદ.